અમદાવાદની 7th સ્કૂલ ફરી વિવાદોમાં ઘેરાઈ છે, જ્યાં શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે વાલીઓમાં ભારે ગૂંચવણ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. નવું શૈક્ષણિક સત્ર નજીક આવતા જ એડમિશન પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉભા થયા છે, જેના જવાબ માટે વાલીઓ શાળા સુધી પહોંચ્યા અને સ્પષ્ટતા માંગી હતી. તાજેતરમાં શાળાનો વહીવટ કામચલાઉ ધોરણે ફરીથી સંચાલકોને સોંપવામાં આવતા સ્થિતિ વધુ અસ્પષ્ટ બની છે. વાલીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અમને લેખિતમાં રજૂઆત અમારી સાંભળો અને લેખિતમાં જવાબ આપો. જ્યારે સમગ્ર મામલે જન આક્રોશ સંઘર્ષ સમિતિ પણ સક્રિય બની છે અને શાળા સંચાલનની સામે કડક પ્રશ્ન ઉઠાવી રહી છે. સૌથી મોટો મુદ્દો એડમિશન અને ફીનો છે. વાલીઓ પૂછે છે કે જો રજીસ્ટ્રેશન રદ થાય તો બાળકોનું ભવિષ્ય શું અને ભરેલી ફીનું શું થશે. ઘણા વાલીઓએ શાળા પાસેથી લેખિતમાં ખાતરી માંગીને કહ્યું છે કે આવી અનિશ્ચિતતા વચ્ચે તેઓ કેવી રીતે નિર્ણય લઈ શકે. હાલ આ સમગ્ર મામલે સ્પષ્ટતા ન મળતા વાલીઓમાં ચિંતા પણ વધી ગઈ છે. હવે જોવાનું રહ્યું કે શાળા સંચાલન અને તંત્ર વાલીઓને વિશ્વાસમાં લઈને ઠોસ કોઈ નિર્ણય લઈ રહ્યા છે કે કેમ, અને જો આવનારા સમયમાં હવે આ જે સ્કૂલ છે તેની જે રજીસ્ટ્રેશન રદ થશે તો પછી વાલીઓ જે વિદ્યાર્થીઓ છે તે લોકોનું શું થશે. વાલીઓ દ્વારા જે ફી ભરવામાં આવી છે તે ફીનું શું થશે, તેમને તે ફી પરત મળશે કે કેમ. ત્યારે તેવા અનેક મુદ્દાઓને લઈને હવે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ ઊભી થઈ ગઈ છે અને વાલીઓ પણ હવે હલ્લાબોલ કર્યો છે. આ સ્કૂલની ખાતે સ્કૂલમાં જઈને સંચાલકોની સામે પણ હવે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અમને જવાબ આપો. લેખિતમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે હવે જે સંચાલક છે, સ્કૂલના સંચાલકો, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે. જે 7th સ્કૂલમાં વિવાદ હવે ફરીથી ઉભો થયો હોય ને મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા. વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણ વધી ગઈ છે. હંગામી ધોરણે ક્યાંક ને ક્યાંક જે જૂના સંચાલકો છે તે લોકોને ફરીથી આનો વહીવટ સ્કૂલનો સોંપવામાં આવ્યો છે. તેને લઈને વાલીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વિદ્યાર્થી સેનાના પ્રમુખ વિષ્ણુ દેસાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, એડમિશનને લઈને વાલીઓમાં ગૂંચવણ વધી ગઈ છે, શું કહેશો? શાળાનો વહીવટ કામચલાઉ ધોરણે ફરીથી સંચાલકોને સોંપવામાં આવ્યો છે. તેના કારણે વહીવટના કારણે હવે ફરીથી ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તે લોકો ગૂંચવણમાં મુકાઈ ગયા છે. વાલીઓનું સ્પષ્ટપણે કહેવું છે અને તેવી પણ ક્યાંક ને ક્યાંક સ્થિતિ ઊભી થઈ છે કે આ જે સ્કૂલ છે તેની રજીસ્ટ્રેશન જે છે તે રદ કરી દેવામાં આવશે અથવા તો રદ થઈ જશે. અને જો હવે રજીસ્ટ્રેશન રદ થયું તો પછી આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે લોકોનું શું થશે અને તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને વાલીઓ કહી રહ્યા છે કે અમને લેખિતમાં તમે લખીને આપો. સંચાલકોની પાસે માંગણી કરવામાં આવી છે કે લેખિતમાં અમને લેટર પેડ પર લખીને આપો કે આ સ્કૂલનું જો રજીસ્ટ્રેશન રદ થશે તો તેમની જેટલી પણ ફી ભરેલી છે તે ફી તેમને પરત કરવામાં આવશે તેવી ચોક્કસ માંગણી કરવામાં આવી છે. જ્યારે અનિશ્ચિતતાએ શૈક્ષણિક વાતાવરણ પર પણ અસર પાડી દીધી છે. જે 7th સ્કૂલ વિવાદમાં આવી છે, વાલીઓમાં ગૂંચવણ પણ વધી ગઈ છે. 7th ફરી ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહી છે. અગાઉ પણ આ સ્કૂલ ચર્ચામાં આવી ચૂકી છે. વિદ્યાર્થીની હત્યા બાદ આ સ્કૂલમાં વારંવાર વિવાદો થઈ રહ્યા છે અને વિવાદોને લઈને હવે આ ક્યાંક ને ક્યાંક આ જે સ્કૂલ છે 7th સ્કૂલ તે હાઇલાઇટ પર જ રહેતી હોય છે. ફરીથી હવે વિવાદ ઉભો થયો છે. વાલીઓના કારણે હવે ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વાલીઓ હવે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. વાલીઓની સ્પષ્ટ માંગણી છે કે જો રજીસ્ટ્રેશન રદ થશે તો પછી તાત્કાલિક ધોરણે અમને ફી પરત આપવી પડશે. આપણી સાથે વિષ્ણુ દેસાઈ ફરીથી જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, એડમિશનને લઈને વાલીઓમાં મૂંઝવણ છે, શું કહેશો? હા, એટલે આ શાળાનો જે વહીવટ છે તે વખતે રાજ્ય ડીઓએ દ્વારા હસ્તક લેવામાં આવ્યું હતું અને ફરીથી હમણાં કંઈક વચગાળાનું એક કામચલાઉ રીતે એનું મૂકવામાં આવ્યું છે. તો એમાં જો વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં થોડી ગેરસમજ છે કે શાળાએ પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાનું, પણ ભવિષ્યમાં આ શાળાની માન્યતા ગમે ત્યારે બંધ થઈ શકે એમ છે કે સરકાર ફરીથી એનો વહીવટ એના હસ્તક લઈ શકે, કારણ કે આ જગ્યા જે તે વખતે સરકારે ટોકન ભાડે આપી હતી. એમાં સ્પષ્ટ રીતે શરતોનો ભંગ થયો છે. બીજી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અને અન્ય ઘણી બધી સરકારના જે નીતિ નિયમો છે એનો ભંગ થયેલો, એટલે ડીઓએ ભલામણ કરી હતી સરકારમાં કે આ સરકારનો વહીવટ અમે સરકાર હસ્તક લઈ લઈએ છીએ. અને જે તે વખતે એટલે જ સરકાર હસ્તક લેવામાં આવી હતી, પણ એમણે કઈ અમને સાંભળવાની તક નથી આપી. એટલે ખાલી તક આપી છે, એટલે ગમે ત્યારે આ નિર્ણય ફરીથી પુનઃ જે હતો એ ફરીથી આવી શકે છે. જેથી હાલમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એમના ભવિષ્યનો પ્રશ્ન આવે અને શાળાના સંચાલકોએ અને જે તે સંસ્થાએ સરકાર સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરી છે, કેમ કે ખોટી રીતે જે તે વખતે જગ્યા ટોકન ભાડે લીધી હતી, જે સંસ્થાએ લીધી હતી એ તો હાલ વહીવટમાં છે નહીં, અન્ય કોઈ થર્ડ પાર્ટી વહીવટ કરે છે. આ નફાખોરીનું સતત પ્રમાણ
એણે કર્યું છે, કોઈ સેવાનું કામ નથી કર્યું. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એક પણ વિદ્યાર્થીને એણે ભણાવ્યા નથી અને સતત વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર જ આનો વહીવટ એના હસ્તક રાખે અથવા અન્ય કોઈ સારી સંસ્થાને ચલાવવા આપે એવી આપના માધ્યમથી વિનંતી છે. અને વિદ્યાર્થીઓને પણ અને વાલીઓને પણ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે હાલમાં આ સંસ્થામાં પ્રવેશ લેવું હિતાવહ નથી, એ વિદ્યાર્થીના હિતમાં નથી. એટલે જ અમારી નૈતિક જવાબદારી સમજી અમે આપના માધ્યમથી આ જોડાયા છીએ. વિષ્ણુભાઈ, આપણા ધ્યાનમાં છે કે કેમ હવે આજે સરકાર હસ્તક જે આ સ્કૂલ જતી રહી હતી તેનું વહીવટ સરકારે સંભાળી લીધો હતો, છતાં પણ હવે ફરીથી કેમ સંચાલકોને આનું વહીવટ સોંપવામાં આવ્યું છે? આનું કારણ આપના ધ્યાનમાં છે? સંચાલકોને એવી માંગણી હતી કે અમને પૂરતી સાંભળવાની તક નથી આપવામાં આવી. એટલે હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ કે ભાઈ આને ફરીથી રિમાઇન્ડ કરી નીચે ફરીથી સાંભળવાનું સરકાર શિક્ષણ વિભાગ ફરીથી આને સાંભળે એવું ખાલી રિમાઇન્ડ કર્યું છે. એટલે જે આની પૂર્તતા છે, જે આના ડોક્યુમેન્ટો ખોટા છે એ કે સાચા સાબિત નથી થઈ શકતા. આની જે ગેરરીતિઓ છે એ સાચી સાબિત નથી થઈ જતી. એટલે ફરીથી સાંભળશે અને ફરીથી આનો હુકમ થઈ શકે છે. એટલે આમાં અલ્ટિમેટલી વિદ્યાર્થીનું હિત જોખમમાં છે, વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં છે. એટલે જ અમારે આ વિષયમાં આવવું પડ્યું છે. એટલે વિદ્યાર્થીના હિત માટે અમે સમગ્ર બાબત અમે છેક સુધી લડવા પણ તૈયાર છીએ આમાં, અને અમે છેક સુધી લડીશું આમાં. જી બિલકુલ. વિષ્ણુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.